જાફરાબાદ તાલુકાના હિમાળ ગામે ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર અજાણ્યા વાહનની અડફેટે સિંહણના મોતનો બનાવ સામે આવ્યો હતો। આ ઘટનાને ગંભીરતાથી લઈ વન વિભાગે સઘન તપાસ હાથ ધરી હતી। બનાવના 4 દિવસ બાદ વન વિભાગે સિંહણને કચડી નાખનાર આરોપીને ઝડપી પાડવામાં મહત્વપૂર્ણ સફળતા મેળવી છે। વન વિભાગની તપાસમાં ખુલ્યું હતું કે 3 થી 5 વર્ષની વયની સિંહણને સ્વિફ્ટ કાર દ્વારા અડફેટે મારી મોતને ઘાટ ઉતારવામાં આવી હતી। ટેકનિકલ સોર્સ તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં લગાવવામાં આવેલા સીસીટીવી ફૂટેજના આધારે વન વિભાગે આરોપીની ઓળખ કરી અમદાવાદથી સ્વિફ્ટ કાર 4-વ્હીલર કાર સાથે રવિ ભરવાડ નામના કાર ચાલકને ઝડપી પાડ્યો હતો। વન વિભાગે આરોપી સામે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972ની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધ્યો છે। આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી જામીન નામંજૂર થતા તેને જિલ્લા જેલ હવાલે કરવામાં આવ્યો છે। ગત 4 જાન્યુઆરીના રોજ જાફરાબાદ રેન્જના કાર્યક્ષેત્રમાં આવતા હિમાળ ગામની સીમાથી પસાર થતા સોમનાથ ભાવનગર કોસ્ટલ હાઈવે ઉપર રાત્રિના સમયગાળા અંદાજે 10 થી 11 વાગ્યાની આસપાસ એક માદા સિંહણનો મૃતદેહ મળી આવેલ। આ મૃત્યુ કોઈ પૂરપાટ વાહનની અડફેટે આવી જવાના કારણે થયેલું હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાયું હતું, જે પીએમના આધારે કન્ફર્મ પણ થયું। આ બાબતે તપાસ શરૂ જાફરાબાદ રેન્જ ફોરેસ્ટ ઓફિસર દ્વારા ઉનાથી લઈને ભાવનગર સુધીના હાઈવે પર ઉપર આવતા તમામ ટોલ નાકાના સીસીટીવીની તપાસ કરવામાં આવી, જેમાં એક શંકાસ્પદ સ્વિફ્ટ વાહન લાગતું હતું કે જેના કારણે આ મૃત્યુ થયું હોય। આ વાહન માલિકની તપાસ કરવા માટે ટીમ અમદાવાદ ગઈ અને ત્યાંથી અમદાવાદ પોલીસને સાથે રાખીને જે વ્યક્તિ ચલાવનાર હતો તેની પૂછપરછ માટે જાફરાબાદ લઈ આવેલ અને આજ રોજ એની અટક કરેલ છે। આ આરોપીને નામદાર જાફરાબાદ કોર્ટમાં આજરોજ રજૂ કરવામાં આવે અને કોર્ટ દ્વારા આરોપીને જેલ હવાલે કરેલ છે। સાહેબ, શું લોકોને અપીલ કરજો? આ બાબતે એક ખાસ નમ્ર અપીલ એ છે લોકોને કે રાજુલાથી ઉના તરફ જતા હાઈવે ઉપર સિંહનો અવરજવરવાળો વિસ્તાર છે, એટલે આ હાઈવેમાંથી જ્યારે પસાર થતા હોય ત્યારે વાહન તકેદારીપૂર્વક ચલાવે। વન વિભાગ દ્વારા આ હાઈવે ઉપર આ બાબતના સાઇનેજીસ પણ મૂકવામાં આવ્યા છે કે જ્યાં આવી અવરજવર થતી હોય ટોલના સ્ટાફને પણ જાગૃતિ માટે જાણ કરવામાં આવે છે, પણ જો તકેદારીથી વાહન ચલાવવામાં આવે તો આવી કોઈ દુર્ઘટના ન બને।